Hello friends, how are you? Standard 8 Science chapter number 11. Okay, today we will discuss about the force can change the shape of object. બરાબર છે કે બળ પદાર્થનો આકાર બદલી શકે છે. બરાબર છે. હવે અહીંયા જુઓ, સૌથી પહેલા હવે એક્ટિવિટી થ્રુ આપણે સમજવાનો પ્રયત્ન કરેલો છે. હવે જો ધ લમ્પ ઓફ અ ડગ ઓન અ પ્લેટ. બરાબર છે. હવે શું છે, એનો ડાયાગ્રામ આપે છે, આકૃતિ આપેલી છે કે લોટ છે ને, આપણે ફોર્સ આને ગૂંદીએ છીએ કે એની પર ફોર્સ અપ્લાય કરીએ છીએ તો શું એના શેપમાં ફેરફાર થાય છે, એની ગતિ બદલાય. તો આપણે જોઈએ છે ગતિની અવસ્થામાં કોઈ પણ ફેરફાર ના થાય, પરંતુ એનો આકાર શું છે, તારો ચોંટી જાય. બરાબર છે. ફરી સ્પ્રિંગ પર બેસીએ છીએ, સ્પ્રિંગવાળી શીટ પર બેસીએ તો શું થાય છે, સડનલી એનો આકાર શું છે, એનો જે શેપ છે એ શું થઈ જાય, ચેન્જ થઈ જાય છે. તેના આપણે ખીલી છે, ખીલી પર વજન લટકે તેના શેપમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી. પરંતુ અહીંયા જુઓ લાસ્ટમાં કે બે છેડા છે, એની પર કંઈક પદાર્થ મૂકીએ છીએ તો એના આકાર જે સીધો હતો, હવે વજન વધવાના કારણે શું થાય છે, એનો આકારમાં ચેન્જ થઈ જાય છે. બરાબર. હવે અહીંયા જુઓ, બરાબર છે, મસ્ત ટોપિક છે. હવે મસ્ત ટોપિક છે, આપણે શું કરીએ છીએ, અહીંયા ભણવાનું છે. જોવા બરાબર છે. વોટ ડુ યુ conclude from the observation note in a table point 11.2? What happens when you apply force on an inflated balloon by pressing it between your palms? What happens to a shape of a ball dog when it rolls to make a chapati? What happens when you place a rubber ball placed on a table? In all these examples, you show that the application of force on an object may change its shape. બરાબર છે. તો હવે કોષ્ટક જે 11.22 છે, બરાબર છે, એ બધાના અવલોકન કરવાથી આપણને જાણવાનું મળે છે કે જ્યારે તમે પોતાની હથેળીઓની વચ્ચે ફૂલાવેલા ફુગ્ગાને રાખીને દબાવો છો કરીએ છીએ ત્યારે, અથવા બાંધેલા લોટના પીંડા વાળીને રોટી બનાવો છો ત્યારે એના આકારમાં ફેરફાર થાય છે. જ્યારે તમે ટેબલ પર મૂકેલા રબરના દડાને દબાવો છો ત્યારે શું થાય છે. આ બધા ઉદાહરણમાં તમે જોયું હશે કે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થઈ શકે છે. Having performed all the above activity, you would have realized that the force may make an object move from the rest, may change the speed of an object if it is moving, may change the direction of a motion of an object, may bring about the change in the shape of an object, may causes some of all these effects. બરાબર છે. કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે. બરાબર છે. જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકે છે. હવે કોઈ ગતિમાન પદાર્થની શું થાય છે, દિશામાં ફેરફાર કરી શકાય છે. પદાર્થના આકારમાં ફેરફાર કરી શકે છે. આ બધામાં થોડી અથવા બધી જ અસર ઉત્પન્ન કરી શકે છે. પણ અસર ઉત્પન્ન થાય એટલું યાદ રાખવું. બરાબર છે. While force may cause one or more of this effect, it is important to remember that none of these action can be take place without the action of a force. Thus, an object cannot move by itself, cannot change by itself, it is cannot change by itself, and shape cannot change itself. બરાબર છે. હવે શું છે કે કોઈ પણ યાદ રાખવું કે કોઈ બળ આ બધામાંથી એક અથવા વધારે અસર ઉત્પન્ન કરી શકે છે.
તથા આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. આમ બળ લગાવ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતો નથી, આપમેળે ગતિની દિશા બદલી શકતી નથી અને આપમેળે પોતાનો આકાર બદલી શકતો નથી. કોન્ટેક્ટ ફોર્સિસ એટલે શું છે? કોન્ટેક્ટ ફોર્સિસ એટલે સંપર્ક બળ, બરાબર છે. હવે શું છે કે મસ્ક્યુલર ફોર્સ એટલે સ્નાયુ બળ. કેન યુ પુશ ઓર લિફ્ટ અ બુક લાઇંગ ઓન અ ટેબલ વિધાઉટ ટચિંગ ઇટ? બરાબર છે. શું તમે ટેબલ પર પડેલા પુસ્તકને સ્પર્શ કર્યા વગર ધક્કો મારી શકો છો, તે ઉપાડી શકો છો? બરાબર છે. Can you lift a bucket of water without holding it? Generally, to apply a force on an object, your body has to be contact with the object. The contact may also be with the help of the stick or a piece of a rope. બરાબર છે. હવે અહીંયા જુઓ કે શું તમે ટેબલ પર પડેલા પુસ્તકને સ્પર્શ કર્યા વગર ધક્કો મારીને ઉપાડી શકો છો? શું પકડ્યા વગર પાણીની ડોલ કે તમે તેને ઉંચકી શકો છો? સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ પર બળ લગાવવા માટે તમારા શરીરનો વસ્તુ સાથેનો સંપર્ક થવો જરૂરી છે. સંપર્ક કોઈ લાકડી કે દોરા વડે પણ થઈ શકે છે. જ્યારે આપણે કોઈ, બરાબર છે, when we are held the stick or a piece of a rope, when we push an object like a school bag or a lift a bucket of water, where the push an object like a school bag or a lift bucket of water, whenever does it force came from, this force is caused by the action of a muscles in our body. The force resulting due to the action of a muscle is known as a muscular force. બરાબર છે. હવે શું કહ્યું છે કે આપણે લાકડી કે દોડા વડે આપણે સંપર્ક કરીએ. હવે જુઓ કે સ્કૂલ બેગને ધક્કો મારીએ છીએ ત્યારે પાણીની બોલ કે પાણીની ડોલ છે કે બાલંદી છે આપણે ઉચકીએ છીએ, બરાબર છે, ત્યારે બળ ક્યાંથી આવે છે? બરાબર છે. હવે આ બળ જે છે આપણે શરીરના સ્નાયુઓ દ્વારા લગાડવામાં આવે છે, બરાબર છે. હવે આપણા સ્નાયુને ક્રિયાને લગતા બળને આપણે સ્નાયુ કહેવામાં આવે છે, બરાબર છે. હવે જુઓ, એનિમલ ઓલ્સો મેક અ મસ્ક્યુલર ફોર્સ ટુ કેરી આઉટ ધ ફિઝિકલ એક્ટિવિટી. Other tasks, animals like a bullock, horse, donkey, and camel are used to perform various tasks for us. In a performing these tasks, they use muscular force. બરાબર છે. હવે જોવા કે અહીંયા બળદ દેખાય છે અને એનું કાટ છે, બધું ઉપર ભરેલું છે, બરાબર છે. હવે આ પ્રાણીઓ છે એ શું કરે છે કે પોતાની શારીરિક ક્રિયાઓ દ્વારા બીજા કાર્યો કરે છે અને સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. હવે આપણા વિવિધ કાર્યો કરવા માટે બળદ, ઘોડા, ગધાડા અને ઊંટ જેવા જે પ્રાણીઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને આ કાર્યો કરવા માટે તેના બળનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. સિન્સ muscular force can be applied only when it is in a contact with an object, it is also called a contact force. Are there other type of contact forces? Let us find out. બરાબર છે. તો હવે શું કહે છે કે એટલે કે સ્નાયુ બળ ત્યારે જ લાગી શકે છે કે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય. આથી તેને સંપર્ક બળ પણ કહેવામાં આવે છે. તો શું અન્ય પ્રકારના સંપર્ક બળો હોય છે? તો આન્સર છે હોય છે, બરાબર. ફ્રિક્શન હોય છે, નોન કોન્ટેક્ટ ફોર્સિસ હોય છે, બરાબર છે. બધા ફોર્સિસ હોય છે પણ બધું આપણે બીજા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર છે. ઇફ યુ હેવ એની ક્વેશ્ચન પ્લીઝ
text me or call me. Okay, thank you very much.